Painted, Penless Learning. જય હિન્દ સ્ટુડન્ટ્સ. ધોરણ 10ની મસ્ત મજાની સેકન્ડ પોયમ કે માય પેન્સિલ અથવા તો ભાઈ પેન્સિલ, એટલી મસ્ત મજાની પોયમ છે ને કે આપણે સમજતા હોય ને ત્યારે તો આનંદ આવે જ છે. જ્યારે સમજાઈ જાય અને અચાનક યાદ આવી જાય ને આમ જમતા જમતા કે ભાઈબંધારે વાત કરતા કરતા તે પેન્સિલ નામની પોયમમાં આવું તો મતલબ તો એકલા દાંત કાઢો તમે, એકલા મુસ્કુરાતા હોય. બહુ મસ્ત મજાની પોયમ છે. જે લોકોને સ્કૂલમાં ચાલી ગઈ હશે એ લોકોને ખ્યાલ છે, જેને નથી ચાલી એ લોકો જે અહીંયા હું વખાણ કરું હું તમને આમ સમજાવું ને તો એની કરતાં સીધી પોયમ સમજવાની શરૂઆત કરીએ એટલે ખ્યાલ આવે કે સાહેબ આ શું બોલે છે ક્યારના, હે ને. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પેન્સિલ નામની પોયમમાં એક દીકરી છે કે જે આ પોયમ જયંતભાઈ પરમારે લખી છે. કોણે લખી છે? જયંત કાકાએ લખી છે. સમજો, આમાં એક દીકરી હોય એના હાથમાં પેન્સિલ આવે, એ હંચાથી અણી કાઢે. સમજો અણી કાઢે. હવે અણી કાઢી અને પછી એક પેપર લે છે, ને પેપર કવડું પેપરની સરખામણી કવિ અહીંયા આકાશ હારવાર કરે છે અને કહે છે કે એ આકાશની અંદર આ દીકરી અલગ અલગ ચિત્રો દોરે છે. ચિત્રના વર્ણન તમારે સાંભળવા હે? સાંભળો, લ્યો શરૂ કરીએ છીએ ભાઈ. પોયમની અંદર સ્ટાન્ઝા હોય, પેરેગ્રાફ નો હોય. કોઈ પણ પેરેગ્રાફ કોઈ પણ પોયમની અંદર નો હોય તો એ પેરેગ્રાફ નો કહેવાય, ઇટ્સ કોલ્ડ સ્ટાન્ઝા. તો આની અંદર 4, 5, 6 મતલબ જેટલા સ્ટાન્ઝા છે એને બહુ મસ્ત મજાના લાઈન બાય લાઈન આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ફર્સ્ટ લાઈનમાં એમ કહે છે, આના દરરોજ મારે આવીને દીવાબત્તી કરવા છે ને પછી આપણે ચાલુ કરવું છે. વાંધો નહીં, હાલો ભાઈ. ફર્સ્ટ લાઈનની અંદર કહે છે માય ડોટર, મારી દીકરી, માય ડોટર મારી દીકરી, લિટલ ડિયર ડોટર નાની વાલી દીકરી. માય ડોટર મારી દીકરી, લિટલ ડિયર ડોટર નાની વાલી દીકરી. સમજો, આ બે લાઈનની અંદર છે કવિએ પ્રેમ છલકાયો એમની દીકરી પ્રત્યે. પછી નેક્સ્ટ કહે છે કે લાઇટ્સ અ પેન્સિલ, એટલે કે પેન્સિલને લાઇટું કરે છે. એમ નહીં, પેન્સિલને હળવી કરે છે. તો પેન્સિલ હળવી કેમ થાય કયો તો કે સાહેબ પેન્સિલને ખાઈ જાવી ને. તો એમ નહીં, એટલે પેન્સિલ હળવી કેમ થાય તો કે સર વિથ શાર્પનર, હંચાની મદદથી પેન્સિલને હળવી કરે છે. એનો મતલબ કે એમની દીકરી છે એ પેન્સિલની અણી કાઢે છે. ખ્યાલ આવે છે? ઘણા માણસો હંચા જેવા હોય પણ આપણે એમાં અત્યારના જવું નથી, નગર પાછ તમે ફિલોસોફીમાં વયા જાવ હોય ને. પાછા આવીએ છીએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, સંચાની મદદથી પેન્સિલને છોલે છે. પેન્સિલને હળવી કરવી મતલબ છોલવી સંચાની મદદથી. નેક્સ્ટ કઈ છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, જે આકાશ રૂપી સફેદ કાગળ છે, begins to be filled with light. એ ભરાવાનું શરૂ થઈ ગયો છે. ભરાવાનો બિગિન એટલે કે શરૂ થઈ ગયો છે. વિથ લાઇટ એટલે કે અલગ અલગ રંગોથી, અલગ અલગ પ્રકાશથી. ટૂંકમાં છે ને આ જે દીકરી છે ને એના હાથમાં એક પેપર છે. હવે એને જે આકાશ સમજે છે અને આકાશ સમજીને એને જે દોરવું છે, જેવડું દોરવું છે આમાં કવિએ કવિતા લખી હોય ને ત્યારે અમુક વાત કાલ્પનિક હોય. આમ તો મોટા ભાગની વાત કાલ્પનિક હોય. તમે જોઈજો હમણાં હું અહીંયા કાર્યક્રમ કરે. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ શાર્પનરની મદદથી મારી નાની વાલી દીકરી છે પેન્સિલને છોલે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, જે આકાશ રૂપી વ્હાઇટ પેપર છે, બિગિન્સ એ શરૂ થાય છે ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એટલે કે અલગ અલગ પ્રકાશના રંગોથી ને ભરાવાનું. અને હવે પેલું ચિત્ર આ દોરે. તમે જોજો, મેં કીધું ને અલગ અલગ ચિત્ર દોરે. એમાંનું પેલું ચિત્ર ધ બ્લેક બર્ડ, જે કાળા રંગનું એક પક્ષી. હવે કાગડો હોય કાગડી આપણને કઈ ખબર છે પણ કાળા રંગનું એક પક્ષી સાહેબ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. એ ફ્લાઇંગ અવે ઊંચે આગે ઉડી રહ્યું છે વિથ ધ ટ્રી. એક કાળા રંગનું પક્ષી છે એ વૃક્ષની સાથે વૃક્ષને ઊંચકીને હારોહાર પક્ષી ઉડી રહ્યું છે આગે.
પોસિબલ છે, શક્ય છે. પણ આ દીકરી છે ને એ બધું શક્ય કરી નાખે. તમે જો એ દોરે છે, એણે કાળા રંગના એક પક્ષીને ઉડાડ્યું. કાળા રંગના પક્ષીને ક્યાં ઉડાડ્યું, કોની હારવાર ઉડાડ્યું? તો કે એક લીલા કલરનું જે મતલબ લીલા કલરનું બોલું છું, એક જે ઝાડ હતું એની હારવાર એ પક્ષીને ઉડાડી દીધું. પક્ષી ઝાડને ઊંચકીને ઉડે છે. ધ બ્લેક બર્ડ. બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આગળ કહે છે બીજા ચિત્રમાં એ શું દોરે છે? બીજા ચિત્રમાં દોરે સાહેબ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. જે મોર હોય એની જે આંખો હોય એની ઉપર એને ચશ્મા પહેરાવ્યા. બીજું ચિત્ર શું દોર્યું હતું કે ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, એટલે કે મોરની આંખોમાં એના ચશ્મા પહેરાવ્યા. પેલા ચિત્રમાં તો કે બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. વૃક્ષ સાથે એક કાળા રંગનું પક્ષી ઉડે છે. સેકન્ડ પિક્ચરમાં તો કે એક મોર છે, એની આંખો ઉપર આણે છે કાળા કાળા ચશ્મા પહેરાવી દીધા. પછી ઓલું ગીત આવ્યું મેનું કાલા કાલા ચશ્મા. ખ્યાલ આવે? આ તો બધું મતલબ પોયમ તો પેલા લખાય કે જયંતભાઈ પરમારની. આગળની લાઈનમાં કહે છે કે ત્રીજા ચિત્રમાં એવું દોરે છે. કેવું દોરે છે સાહેબ? તો કે ધ ફાયર કેરિયટ. ફાયર એટલે અગ્નિ થાય, આગ થાય, અને કેરિયટ એટલે રથ થાય. તો એક અગ્નિ રથ છે એ ફ્લાઇંગ ઉડી રહ્યો છે ઇન ધ એર. અગ્નિ હોય ને એને હવા મળે ને તો એ વધારે આમ પ્રજ્વલિત થાય, વધારે આમ ભભૂકે. હવે આ તો અગ્નિનો રથ આખો છે એ હવાની અંદર ઉડી રહ્યો છે. એવું એ ત્રીજું ચિત્ર દોરે છે. તમે વિચાર કરો, આ દીકરીની કલ્પનાઓ જુઓ તમે. આ દીકરી શું દોરે છે? શરૂઆત થઈ હતી પેન્સિલની અણી કાઢવાથી. પછી લીધું એક કાગળિયું આકાશરૂપી. એમાં પેલું ચિત્ર દોર્યું કે બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કે વૃક્ષની સાથો સાથ આમ ઉડે છે કાળા રંગનું પક્ષી. બીજું ચિત્ર એમણે દોર્યું કે ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો ઉપર ચશ્મા છે, કાળા કાળા ચશ્મા. અને ત્રીજા ચિત્રમાં એ કહે છે કે ફાયર કેરિયટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. હવાની અંદર છે, અગ્નિરથ છે, ઉડી રહ્યો છે. અને આગળનું ચોથું ચિત્ર તમે જુઓ, ભૂકા કાઢી નાખે એવું. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એરોપ્લેન રોડ ઉપર હાલી રહ્યું છે. ના મતલબ ટેક ઓફ કરે તો એની માટે તો એને રોડ ઉપર જરીક હાલવું પડે, પણ બાકી નોર્મલી તો પ્લેન હવામાં ઉડે ને. પણ આ બેન છે એ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એવું ચિત્ર દોર્યું કે જેમાં પ્લેન છે ને એ ક્યાં ચાલી રહ્યું છે? એ કે આપણા ગામમાં રોડમાં જ હાલે ભાઈ. જબ્બર ભાઈ. તો 4 ચિત્રો આવા, અને હજી સાંભળો, હજી પૂરું નથી થતું ભાઈ. 5મું ચિત્ર કેવું દોર્યું? તો કે ધ લાયન, એક સિંહ. તમે જોઈજો, ઇમેજિનેશન, કલ્પના જોજો નાના બાળકની. અ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. ગાય સાથે વાતું કરતો એક સિંહ છે. એટલે અહીંયા ગાય છે અને અહીંયા સિંહ છે. આ કોણ છે? ગાય. આ કોણ છે? સિંહ. હવે આ બે વાતું કરે છે. ગાય કે ભૂખ લાગી છે? સિંહ કે હા લાગી છે. ગાય કે હું આવું? સિંહ કે ના ના ના, મારે તમને નો ખવાય ને. મતલબ વાતું કરે છે ગાય અને સિંહ. તમે લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. તો 5 નંબરનું ચિત્ર આવું મસ્ત મજાનું દોર્યું. એટલે આ દીકરી ટૂંકમાં રમતે ચડી છે. અને ભાઈ અલગ અલગ, આ પેલા અણી પેન્સિલની કાઢી, હવે અણી આપણી કાઢે છે. નેક્સ્ટ હજી 6થું ચિત્ર શું દોરે તમે જોવો, તમે મજા કરો યાર. 6થું ચિત્ર કે વન આઈડ સન. એક આંખ વાળા સુરજ દાદા દોર્યા. વન આઈડ સન. તમે વિચારો, સુરજ દાદા આપણે નાના હતા ત્યારે આમ કરીને આમ મસ્ત મજાના દોરતા આમ કરીને કંઈક આપણે આમ દોરતા. એક લીટો નાનો, એક લીટો મોટો, એક લીટો નાનો, એક લીટો, આવું જ કંઈક આવતું ને. પણ એક જ આંખ, બીજી આંખ જ નહીં, એક જ આંખ વાળા સન દોર્યા. કે કેટલી આંખ વાળા સન દોર્યા હમણે? એક આંખ વાળા સૂરજ દાદા. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. એક કાળા રંગનું વૃક્ષ છે, અને કાળા રંગના વૃક્ષની ઉપર ઓન ધ બ્લેક ટ્રી એક આંખ વાળા એક સૂરજ દાદા છે. વિચાર કરો આમ કલ્પનામાં, એક કાળા રંગનું વૃક્ષ છે, એની ઉપર એક આંખ વાળા છે સૂરજ દાદા છે. જબ્બર. નેક્સ્ટ લાઈનમાં કહી છે વિથ અ પેચ. આ એકડો ભૂલમાં છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. અને એ જે કાળા રંગનું વૃક્ષ છે એની ઉપર જે સૂરજ દાદા છે એની બાજુમાં એક વાદળું છે, અને એ વાદળામાં પેચ એટલે કે થીગડું છે. શું છે? થીગડું છે. વિચાર કરો, વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ ધ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. અને એની ઉપર જે એક વાદળું છે ને એ થીગડું મારેલું હોય એવું લાગે છે. નેક્સ્ટ 2 લાઈન કહે છે આ સ્ટાન્ઝાની કે અ બ્લુ ફિશ ફ્લાઇંગ. એક ભૂરા રંગની જે માછલી છે એ ઉડી રહી છે.
ભલા માણસ માછલી ઉડે થોડી, પણ આ દીકરી તો તેને રમતે ચડી છે, એને ચિત્રમાં જે હુજે ઈ દોરે. એટલે કહે છે કે બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે વાદળ છે, ક્લાઉડ એટલે વાદળ થાય. શું થાય ભાઈ? જે વાદળ છે એનું ફોરહેડ એટલે કપાળ. ફોરહેડ એટલે કપાળ. એક વાદળ છે એનું કપાળ છે, એની ઉપર છે એ ઉડી રહી છે એક બ્લુ કલરની ફિશ. પહેલી વાત, માછલી ઉડે નહીં. બીજી વાત, વાદળના કપાળ હોય નહીં. પણ કવિતા છે, આ પોયમ છે, આમાં તમે મગજ જોડાવો તો કાંઈ ભેગું ન થાય. આને તમારે ઇમોશનલી સમજવી પડે, કેમ કે કવિએ ઇમોશનલ થઈને જ બધી વસ્તુ લખી હોય. કવિતા છે, આ પાઠ નથી ભાઈ. ખ્યાલ આવે? તો અલગ 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 કેવા ચિત્રો દોરે તમે જુઓ. અ બ્લુ ફિશ, એક ભૂરા રંગની માછલી, ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે વાદળ છે એનું જે કપાળ છે એની ઉપર ઉડી રહી છે ભૂરા રંગની માછલી. અને લાસ્ટ લાઈન આ સ્ટાન્ઝાની કે ધ યેલો બટરફ્લાય, એક પીળા રંગનું પતંગિયું. આ જો આ 7 નંબરનું ચિત્ર, આવડું 8 નંબરનું ચિત્ર. ધ યેલો બટરફ્લાય, એક પીળા રંગનું પતંગિયું સ્વિમિંગ કરી રહ્યું છે ઇન ધ વોટરફોલ, ઝરણામાં, જળ ધોધમાં એક પીળા રંગનું પતંગિયું સ્વિમિંગ કરી રહ્યું છે. હે ભાઈ, ક્યાંકથી આમ જળધોધ પડતો હોય ને હેઠે આપણે ઊભા રહીએ તો આપણને ટકામાં વાગે. હે ને? આ તો પતંગિયાને એ જળધોધમાં પીળા રંગના પતંગિયાને ઉડાડે. તમે વિચાર કરો, એમાં સ્વિમિંગ કરાવડાવે છે. એટલે કંઈક અલગ જ લેવલની કલ્પના શક્તિ. આપણે નવરા નવરા વિચારવા બેઠા હોય ને તો આપણને આમ માન થઈ જવું જોવે આ દીકરી ઉપર કે કેટલી ઇમેજિનેશન મસ્ત મજાની. એમ પીળા રંગના પતંગિયાને જળધોધમાં તરાવે છે, ભૂરા રંગની માછલી છે અને વાદળના કપાળ ઉપર છે ઉડાડે છે. એક આંખવાળો સૂર્ય છે કે જે એક વૃક્ષ ઉપર છે અને એની ઉપર વાદળનું થીગડું મારેલું છે. એક સિંહ છે એ કાઉ સાથે વાતું કરી રહ્યો છે, હેવિંગ કન્વર્ઝેશન એટલે વાતચીતું કરવી. એરોપ્લેન છે રોડ પર ચાલી રહ્યું છે. અગ્નિરથ છે હવામાં ઉડી રહ્યો છે. એક મોરની આંખ ઉપર ચશ્મા છે. કાળા રંગનું પક્ષી ટ્રી હારવાર ઉડે છે. અને બસ આટલા બધા ચિત્રો દોર્યા. અહીંયા સુધી બધું ખુશનુમા માહોલ હતો. હવે કહાનીમાં આવ્યા ટ્વિસ્ટ. તમે જોવો, રમતો થઈ ગઈ. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી. ડાર્લિંગનો અર્થ વહાલું થાય, બીજું કાંઈ ન થાય, પણ આપણે શબ્દના અર્થ જ અલગ કરી નાખ્યા છે. તો માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સ્ટસી, એ એના એકદમ સર્વોચ્ચ આનંદમાં છે. એક્સ્ટસીનો મતલબ શું થાય? સર્વોચ્ચ આનંદ. આપણે ખુશ હોઈએ, આપણે આનંદિત હોઈએ, પણ એકદમ મોજમાં હોય ને એને એક્સ્ટસી, વેરી હેપી, વેરી હેપી. હે? તો માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી, એ બહુ અત્યારના ખુશ છે. ખુશ તો હોય ને દાદા. આમ તમે જુઓ, આહા કેવા મસ્ત મજાના ચિત્ર. ઈ એના એક્સ્ટસી, વેરી હેપી, એકદમ આનંદમાં છે. ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર થાય, તો એ વિચિત્ર ચિત્રો દોરવામાં બીજી છે. તો વાત તો સાચી જ છે. બીજી જો એક દોર્યું, બીજું દોર્યું, ત્રીજું દોર્યું, એમાંય હોય કદાચ કે એક ચિત્રની અંદર આ બધું દોર્યું. તમે ટ્રાય કરજો નવરા એક પેપર લેજો. આમાં છે ને બધું ભેગું દોરવાનું તમારે. શું તો કે એક વૃક્ષ દોરવાનું, એની ઉપર છે તમારે કાળું પક્ષી, એક મોરવાળું ને એની અંદર છે એને ચશ્મા, બધું ભેગું કરીને ટ્રાય કરજો. થાય છે કેમ? 3-4 તો ઝાડવા થઈ જાય, 2 તો સુરજ દાદા થાય. તમે દોરવાનું ટ્રાય કરજો. કદાચ અલગ અલગ ચિત્રો હોઈ શકે અને કદાચ એક પાનામાં બધું કર્યું હોય. રામ જાણે. હવે એ તો આ બુનને પૂછવું પડે તમે કેમ દોર્યું હે. ખ્યાલ આવે છે? એટલે બહુ મસ્ત મજાની પોયમ છે. સમજતા મજા આવે. મેં તમને કીધું એમ એકલા ક્યારેક આ વિચારો ને, દાંત કેનું કાઢે એ કે મનમાં. એટલે ભાઈ પોયમ જ એવી છે તો એકલા દાંત આવે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ લાઈન સમજીએ પહેલા. આજે લાસ્ટ સ્ટાન્ઝા છે. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, મારી વહાલી દીકરી, ઇન હર એક્સ્ટસી, એના અતિ આનંદમાં છે. ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્રો દોરવામાં બીજી છે. આગળ શું કહે છે? બટ, પણ. જો અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ અહીંયાથી આવ્યો. પણ સાહેબ, when the school master gives her homework, સ્કૂલ માસ્ટર જ્યારે અમને gives her હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી. આ જે ઢીંગલી છે ને વાલી મસ્ત મજાના ચિત્રો દોરતી હતી. અત્યાર સુધી દિલ ગાર્ડન બહુ મસ્ત મજાનો માહોલ હાલતો હતો. મજામાં હતી, અતિ આનંદમાં હતા, એક્સ્ટસીમાં હતા. પણ when the school master gives her homework, ત્યારે મારી વહાલી ઢીંગલી breaks the tip of the pencil. પેન્સિલની જે ટીપ એટલે કે અણી હોય ને એને બ્રેક્સ એટલે કે તોડી નાખે છે. અણી બટકી ગઈ છે, કેમ લેશન કરું?
ગુસ્સામાં આવીને એમ કરે છે કે આટલો બધો મતલબ આનંદે આનંદ હતો જીવનની અંદર, ત્યાં સ્કૂલ માસ્ટર આવ્યા ને આ હોમવર્ક, એટલે મગજ હલી ગયું આ દીકરીનો, તો પેન્સિલની અણી તોડી નાખી. આગળ કઈ છે ઇન એંગર, જો કઈ છે ને ગુસ્સાની અંદર બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલની અણી છે તોડી નાખી. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. એક્સટિંગ્વિશ્ડ એટલે ઓલવવું થાય. શું થાય? ઓલાઈ જવું. તમે ઓલું કહો ને ઓલવાઈ ગયું, દીવો ઓલવાઈ જાય, પછી કાંઈ દિવાસળી સળગાવી તો એ ઓલવાઈ જાય, તો ઓલવાઈ જવું, તો એ ઓલવાઈ ગયું. શું ઓલવાઈ ગયું? કેન્ડલ ઓફ ધ પેન્સિલ. આ જે પેન્સિલ છે એની કેન્ડલ એટલે કે મીણબત્તી થાય, પણ પેન્સિલની મીણબત્તી એમ નહીં, પણ મીણબત્તીની જ્યોત કેમ હોય? મીણબત્તી થતી હોય તો એ આમ તમે ફૂંક મારો તો કેવી ઓલવાઈ જાય. સેમ આટલી બધી આનંદની ક્ષણો જીવનમાં હાલતી હતી, અલગ અલગ જ કાંઈક મતલબ મુમેન્ટ્સ હતી બધી, પણ સ્કૂલ માસ્ટર અચાનક આવીને હોમવર્ક આપી દીધું એટલે એના જીવનની જે ખુશી હતી, એની જે પેન્સિલની જે અણી હતી, જે જ્યોત હતી, જે મીણબત્તી હતી, એ હવે ઓલવાઈ ગઈ છે, એક્સટિંગ્વિશ થઈ ગઈ છે. ખ્યાલ આવે છે? અને લાસ્ટ બે લાઈનમાં એમ કહે છે ઓનલી ધ સ્મોક રિમેન્સ. હવે માત્ર ને માત્ર એ કાગળ ઉપર અથવા તો જે એ વ્હાઇટ પેપર હતો અથવા તો જે આકાશ હતું એની અંદર ઓનલી ધ સ્મોક એટલે કે ધુમાડો જ રહી છે ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જે આ સફેદ કલરનું વ્હાઇટ પેપર હતું કે જેને આકાશ રૂપી છે એ આપણે માન્યું હતું, એની અંદર હવે માત્ર ને માત્ર ધુમાડો રહ્યો છે, બાકી બધું વયું ગયું છે. કેમ કે સ્કૂલ માસ્ટરે આવીને મારી વાલી દીકરીને હોમવર્ક આપી દીધું. લ્યા, ખ્યાલ આવે છે? તો આ મસ્ત મજાની પોયમ હતી કે જેને તમે સમજો તો બેટર છે, નહીં કે ભાષાંતર. ભાષાંતરથી યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ રિયલ મિનિંગ ઓફ ધ પોયમ. સાચો મતલબ તમે ના સમજી શકો, તો તમારે ભાષાંતર કરતા પોયમનો મતલબ શું છે એ સમજવાની કોશિશ કરવાની જોઈએ. ખ્યાલ આવે છે? તો બસ આ પોયમ અહીંયાથી લઈને અહીંયા સુધી જે કાંઈ પણ સ્ટાન્જા હતા એને આપણે મસ્ત મજાનો સમજવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે કે જયંતભાઈ પરમારે કેટલી મસ્ત મજાની પોયમ લખી છે. જો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો યુ કેન શેર ધીસ વિથ યોર ફ્રેન્ડ્સ. મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત મજાની તૈયારી કરતા રહ્યો, ખુશાલ રહ્યો, અને આ દીકરીની જેમ તમારી અંદર જે ક્રિએટિવિટી હોય ને એને ધાર આપતા રહ્યો. મળીએ છીએ દોસ્ત નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. Painted Painless Learning.